અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓના મોટા પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। ધાણા, તુવેર અને ઘઉંની મબલખ આવકના કારણે યાર્ડ ઉભરાઈ ગયું છે। ત્યારે હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે યાર્ડ તરફથી સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને એમના માલને સુરક્ષિત રીતે લાવવા માટે અપીલ કરાઈ રહી છે। યાર્ડમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધાણાની 11,904 ગુણી, તુવેરના 7,500 કટ્ટા અને ઘઉંના 2,294 કટ્ટાની આવક થઈ છે। આ મોટી આવક વચ્ચે સંભવિત વરસાદને ધ્યાને રાખી લૂઝ આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના પાક કટ્ટા અથવા તો ગુણીમાં ભરી યાર્ડમાં લાવે, જેના કારણે વરસાદથી પાકને નુકસાન ન થાય। તો ખેડૂતોમાં પણ માવઠાની આગાહીને લઈને ચિંતા જોવા મળી રહી છે। દૂર દૂરથી ખેડૂતો પોતાની તૈયાર જણસીને લઈને યાર્ડમાં આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હવામાન ખાતાની આગાહીને કારણે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તમામ જણસી સુવ્યવસ્થિત અને કોઈ પલળે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવેલ છે। માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં આપના માધ્યમથી જણાવવામાં આવે છે કે ખેડૂતોને કોઈ પણ જણસી લઈને આવે છે તેમને સાથે તાલપત્રી તેમજ ઢાંકવાનું, પાથરવાનું લઈ અને આવે કે જેથી કરીને ખેડૂતનો માલ તેમજ જણસી આપની પલળે નહીં તેની ખાસ સૂચના આપવામાં આવે છે। તેમજ સાથે સાથે હાલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હવામાન ખાતાની આગાહીને કારણે તમામ કટ્ટાની આવક રાબેતા મુજબ ચાલુ છે, તેમજ સાથે સાથે તમામ જણસી લૂઝની આવક હાલ હવામાન ખાતાની આગાહીને કારણે બંધ રાખેલ છે। ના, માવઠાની જોકે માર્કેટ યાર્ડ આજથી જ ચાલુ થયું। માર્કેટિંગની હમણાં રજા હતી તે આજથી ચાલુ થયું છે અને આવક કોઈ સારા એવા પ્રમાણમાં છે। ધાણા, તુવેર, ઘઉં અને માલ લૂજ આવક બંધ રાખેલ છે। એનું કારણ છે માવઠાની આગાહી છે, માલ ખેડૂતોનો કે વેપારીનો પલળે નહીં એ માટે માલ અત્યારે તો બધો ઓલરેડી શેડમાં વ્યવસ્થિત રાખેલ છે અને કોઈ નુકસાન થાય એવું લાગતું નથી મારા ખ્યાલ મુજબ। હાલ જે હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે, જે માવઠાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈ જે જૂનાગઢ માર્કેટ યાર્ડ સજ્જ જોવા મળી રહ્યું છે। જે લૂજ જે આવક હોય છે જણસીની તે બંધ કરવામાં આવી છે અને હાલ જે જણસી છે તેને સુરક્ષિત રીતે રાખવામાં આવી છે। જે જણસીઓ છે તેમાં વાત કરવામાં આવે તો જે તુવેર હોય છે, જે ચણા હોય છે, ઘઉં છે તેની પણ મબલક જે આવક જોવા મળી છે। આપણી સાથે જે અહીંના જે ખેડૂત છે તે જોડાયા છે। શું કહેશો આપ, ક્યાંથી આવો છો અને શું માલ લઈને આવ્યા છો? મારું ગામ મિયાવડલા ગીર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। મિયાવડલાથી ખેતરમાં પડેલો માલ વરસાદી વાતાવરણની આગાહીને ધ્યાનમાં લઈને તાત્કાલિક અમે વાહનમાં બાચકા ભરી અને જુનાગઢ યાર્ડમાં આવેલા અક્ષર 135 દુકાન નંબર એને વ્યવસ્થા સારી કરી છે। શેડ સારા છે, શેડની અંદર વરસાદ પડે તો માલ ખેડૂતનો પલરે એમ નથી। બહુ વ્યવસ્થા સારી છે અને સહી સલામત માલ ઉતારી દેવામાં આવ્યો છે। હરાજી પણ થઈ ગઈ છે, ભાવ પણ સારા મળે છે। તુવેરના 1,551 રૂપિયા મળ્યા, ચણાના 1,041 રૂપિયા મળ્યા। બહુ વ્યવસ્થા યાર્ડની સારી છે। હાલ તો જે માવઠાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈ ખેડૂતોમાં કેવી ચિંતા છે? ખેડૂત બહુ ચિંતિત છે। ખેડૂતનો માલ વાવાઝોડાની આગાહી આવે છે, અતિવૃષ્ટિની આવે છે। ખેડૂતને હજી ઘણા ખેડૂતોને ખેતરમાં માલ પીડ્યો છે।